જય ભીમ, જય ભારત સાથીઓ. હું ભીમરાજ નાવડા, ભાવનગરથી. સાથીઓ, આજે આપણે વાત કરીશું સમાનતાની. આપણી સમાજને મારો એક સંદેશ છે. સમાજના આગેવાનો, સમાજના યુવાનો જે ઘણા પક્ષોમાં કામ કરતા હશે, ઘણી રાજકીય પાર્ટીઓમાં કામ કરતા હશે, અથવા તો કોઈને કોઈ પોતાના સંગઠનો બનાવીને કામ કરતા હશે, અથવા કોઈના સંગઠનમાં જોઈન્ટ થઈને કામ કરતા હશે. ટૂંકમાં આપણી સમાજના વડીલો, યુવાનો કે આગેવાનો કોઈ પણ ગામડે કે કોઈ પણ તાલુકે, કોઈ પણ જિલ્લામાં કંઈ પણ અત્યાચાર બને કોઈ પણ સમાજનો, એટલે આગેવાની લઈ તે લોકોને ન્યાય અપાવવા માટે દોડ્યા જાય છે. અમે તો ક્રાંતિ સેનામાં મનહરભાઈ રાઠોડ સાથે 11-12 વર્ષથી કામ કરતા, એટલે અમને ખબર કે ભાવનગરની અંદર કોઈ પણ ગામડાનો પ્રશ્ન આવે, બળાત્કાર છે કે પછી મર્ડર છે કે મારામારી છે કે કાંઈ પણ પ્રશ્ન આવે, અને સરટી હોસ્પિટલમાં ભાવનગર જિલ્લાના કોઈ પણ તાલુકા ગામડામાંથી લોકોને લાવે અને એને ન્યાય દેવડાવવા માટે પીએમ રૂમે અથવા તો હોસ્પિટલની અંદર સારવાર જ્યાં ચાલતી હોય ત્યાં કાંઈ પણ પ્રશ્ન ઉદ્ભવે અને આંદોલન કરવાનું હોય કે કાંઈ લડત કરવાની હોય, એટલે મનહરભાઈનો તરત ફોન આવે કે ભાઈ ચાલો. એટલે અમે જાતા. તો અમે જ્યારે જાતા ત્યારે કોઈ દિવસ એવું નક્કી નથી થયું કે કઈ સમાજના છે, કઈ જાતિના છે. એવી જ રીતે માત્ર ક્રાંતિ સેના નહીં, પણ આપણી સમાજના મેં ઘણા આગેવાનો એવા જોયા છે, ઘણા સંગઠનો એવા જોયા છે કે જે જ્યારે કોઈની લડત લડતા હોય ત્યારે એવું નથી વિચારતા કે કઈ જાતિના છે, કઈ સમાજના છે. અને આપણી સમાજના બીજા એવા આગેવાનો કે જે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા છે, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્યારે એ આગેવાનો પણ ક્યારે પણ આવા કોઈ બનાવ બને અને લડત લડવાની હોય ત્યારે મેં જોયેલું છે કે અમે ભાવનગરમાં તો કોઈ પણ સમાજ કે કોઈ પણ જાતિનો પ્રશ્ન હોય એટલે અમે લોકો જઈએ જ છીએ. હવે સાથીઓ, આજે આપણે 1-2 દિવસ પહેલાં બનાવ બન્યો ઝરખિયા ગામનો, અમરેલી પાસે. ત્યારે આપણી સમાજના આગેવાનો તો કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય ત્યારે દોડતા જ હોય છે. જ્યારે આપણી સમાજનો પ્રશ્ન હોય ત્યારે તો દોડવું જ પડે, લડત લડવી જ પડે. પણ સાથીઓ, બીજી કોઈ સમાજના આગેવાનો કે કોઈ પક્ષના આગેવાનો આપણી સમાજની કોઈ પણ લડાઈમાં નથી દોડતા, નથી બોલતા કે નથી કોઈ લડત આપતા. કદાચ ક્યારેક એવું બન્યું હશે કે કોઈ સમાજનો આગેવાન એવું કંઈ બોલ્યું હશે કે લડતમાં ભાગ લીધો હશે, હિસ્સો લીધો હશે, પણ ત્યારે તમે જોજો કે કાં ચૂંટણી આવતી હશે, કાં એનો આંતરિક કોઈ સ્વાર્થ હશે, ત્યારે જ કોઈ સમાજનો આગેવાન આપણી સમાજની વચ્ચે બોલશે. અથવા તો આપણી સમાજના પણ એવા આગેવાનો કે જે પોતાના પક્ષને વફાદાર છે, કે જે પોતાના પક્ષ માટે થઈને સમાજની સાથે ગદ્દારી કરી શકે છે, એના માટે સમાજ મહત્વનો નથી, પોતાનો પક્ષ મહત્વનો છે, એવા ગદ્દાર આપણી સમાજના આગેવાનો પણ કાંઈ બોલતા નથી. સાથીઓ, મારું કહેવાનું એમ જ થાય છે કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ જાતિના આગેવાનોની પાછળ તમે લોકો જે હિન્દુત્વનો કે ન્યાયનો ઝંડો લઈને દોડ્યા જાવ છો, પણ તમે તો એકલા જ છો. તમને તમારી સમાજ જ કામ લાગવાની છે, નહીં કોઈ પક્ષ કે નહીં કોઈ આગેવાન કે નહીં કોઈ બીજી સમાજના તમારા મિત્ર જે આગેવાન હોય કે જે બીજી સમાજનો આગેવાન છે ને તમારો મિત્ર છે, તે લોકો પણ નથી બોલવાના, કેમ કે તે લોકો તેમની સમાજને અને તે લોકો તેમના પક્ષને વફાદાર રહેવાના છે. આપણે તો આપણા સમાજની લડાઈ આપણે હાથે જ લડવી પડશે. આપણું કોઈ નથી, આપણે બધાયના છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એટલા માટે જ તે કોઈ જાતિ કે કોઈ સમાજના નેતા નહીં, સમગ્ર દેશના નેતા કહેવામાં આવે છે. કેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે માત્ર દલિત સમાજનું નથી વિચાર્યું, આખા દેશનું વિચાર્યું છે. અને આપણે એના વંશ જ છીએ, એટલા માટે આપણે અધર સમાજનું કે અધર કાસ્ટનું વિચારીએ છીએ. પણ એ કોઈ કાસ્ટ કે એ કોઈ સમાજ આપણા કોઈ મુદ્દે અવાજ ઉઠાવતી નથી. બીજી ઘણી સમાજમાં એવું નહીં કે દલિત સમાજમાં, બીજી સમાજને બીજી કાસ્ટમાં પણ ઘણા એવા નેતાઓ છે કે રાજકીય લેવલે, રાષ્ટ્રીય લેવલે કામ કરે છે, પણ અમરેલી બાબતે કોઈ કશું બોલ્યું નહીં. મિત્રો, આપણી સમાજના ધારાસભ્યો તો કોઈ દિવસ બોલતા જ નથી. જે અનામતના લીધે 13 ધારાસભ્યો બની બેઠા છે પોતાના પક્ષને સમર્પિત થઈ, તે લોકો ક્યારેય કશું બોલતા નથી. પણ બીજી સમાજના એવા ઘણા નેતાઓ છે કે જે 14 એપ્રિલ વખતે બાબા સાહેબનું નામ લે છે, ચૂંટણી વખતે સમાજની સાથે ભાઈચારો રાખે છે. એ લોકો ખાલી માત્ર ને માત્ર આપણી સમાજના આગેવાનોને ફોસલાઈને પોતાની પાસે રાખી અને ઉપયોગ કરે છે.
પોતાની વાહવાહી કરવા માટે અથવા તો ચૂંટણીમાં લાભ લેવા માટે. બાકી ખરેખર દલિત સમાજ પ્રત્યે આ લોકોને પ્રેમ હોય કે ભાઈચારો હોય તો એવું થોડું છે. કોઈ પણ મુદ્દે બોલવું પડે અને દલિત સમાજની સાથે ખભેથી ખંભો મેળવીને ચાલવું પડે. આ લોકો માત્ર ને માત્ર આપણને ચૂંટણી વખતે જ હિન્દુ સમજે છે. કોઈ પણ પક્ષ પાર્ટીવાળા કે કોઈ પણ સમાજના આગેવાનો. ખરેખર એવી કોઈ પાર્ટી કે એવો કોઈ પક્ષ ખરો કે જે માત્ર ને માત્ર દલિત સમાજ માટે જ બન્યો હોય? જો એવો કોઈ પક્ષ કે એવી કોઈ પાર્ટી હોય કે જે માત્ર ને માત્ર દલિત સમાજ માટે જ કામ કરે છે, દલિત સમાજને અન્યાય થાય ત્યારે લડત આપે છે, તો આપણે બીજી કોઈ સમાજ કે બીજા કોઈ પક્ષ પાર્ટીની જરૂરત જ નથી. અત્યારે ફેસબુકમાં બધા લખી રહ્યા છે કે ભાઈ ફલાણો નેતા કાંઈ ના બોલ્યો, ફલાણી સમાજના નેતાઓ નથી બોલતા, ફલાણા પક્ષના લોકો નથી બોલતા. પણ એ લોકો શા માટે બોલે? એ તો પોતાના સ્વાર્થ માટે, દલિત સમાજ માટે ખાલી લાગણી દર્શાવે છે કે ભાઈચારો દર્શાવે છે. આપણે કોઈને કશું કહેવાની જરૂર જ નથી કે ફલાણો નેતા અમરેલી મુદ્દે નથી બોલ્યો કે ફલાણો પક્ષનો માણસ અમરેલી મુદ્દે નથી બોલ્યો. જો ખરેખર આપણી કોઈ પાર્ટી કે આપણો કોઈ એવો પક્ષ મજબૂત હોય કે જે આપણી સમાજના કામ કરતો હોય તો આપણે બીજા કોઈ પક્ષ કે બીજા કોઈ સમાજના આગેવાનોની જરૂર જ નથી. માટે સમાજના નેતા હોય, સમાજના આગેવાનો હોય એ પણ ધ્યાન રાખવું કે બીજી સમાજના આગેવાનો કે બીજા કોઈ પક્ષના નેતાઓ માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કરે છે. બાકી ખરેખર દલિત સમાજ સાથે જો કોઈ લાગણી હોત તો બીજી સમાજના કે બીજા પક્ષના નેતાઓ અત્યારે અમરેલી મુદ્દે બોલ્યા હોત. જય ભીમ, જય ભારત.